જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય સિકોતરમાં, જય રોમાપીર, જય દ્વારકાધીશ. કાલે આપણે બ્લોગ નાખ્યો નહોતો એટલે આપણે આજથી સવારથી બ્લોગ ચાલુ કર્યો છે. દુકાન ઉપર આવીને દુકાન ઉપર હાલ કોઈ આવ્યું નથી, હું એકલો આવ્યો છું. બરાબર, બ્લોગમાં કન્ટિન્યુ હતો. શંકર ભગવાનનું દર્શન કરાવેલું તમને. આ ગોવિંદ મહાદેવનું મંદિર આપણે હાલ બીજા માળે છીએ શોરૂમના. જોઈ લો, પોર્ટ લેબરીનો ધાર. બ્લોગમાં કન્ટિન્યુ રહેતો, આપણે આગળ બતાવીશું. આજે બહાર જવાનું થાય તો ગાડી લઈને, બરાબર, બ્લોગમાં કન્ટિન્યુ હતું. આપણે હવે આવી ગયા ફેક્ટરી પર. ફેક્ટરી પર આ માલ ભરવાનો છે, ઉનાળવાનો. ગાડી ભરાવાની છે. જોઈ લો, 3 ડોર કબાટ છે. આ બાદશાહને જવાનું હતું વડનગર. કપડાં નવા પહેરીને આવી ગયા છે. હે મોતી, બાદશાહને વડનગર જવાનું હતું, કપડાં નવા પહેરીને આવી ગયા છે, પણ મેન ના આવ્યો એટલે રોણો એકલો જતો રહ્યો. બ્લોગમાં બન્યા રહ્યો. આ બધું નવા ભરાવાનું છે, જે સાફ કરીને હાલ બધું સાફ કરે છે ને નવા ભરાવાનું. બ્લોગમાં બન્યા રહ્યો, આપણે આગળ બતાવીશું. અને પેલું પડ્યું, એક પેલું લગભગ પેલું એ પડે ને અંદર. બ્લોગમાં બન્યા રહ્યો. આવી ગયા, ગાડી ભરાઈ ગઈ, તમે જોઈ લો. મનસુરી ગાડી ભરી દીધી હે. એવું ગાળો ના બનાવાય. બાદશાહ આપણે દોરી પહોંચી ગયા. હું આગળથી બતાવી દઉં. હા, જવાનું છે ઉનાળા. બ્લોગમાં આગળ બનાવો, આપણે આગળ બતાવીશું. બરોબર, બ્લોગમાં કન્ટિન્યુ રહો. અમે હવે ડીઝલના કવા આવતા રહ્યા. નવા જવા માટે જોઈ લો. અમારા શેઠ સ્પીકર મેળા ગીતો આગળ. બ્લોગમાં બના રહો.
કન્ટિન્યુ આપણે આગળ બતાવીએ. અમે હવે ઉનાળા પાર્ટીના ઘરે પહોંચી ગયા, તમે જોઈ લો. અહીંયા માલ ઉતારવાનો છે ને અહીંયા ચડાવવાનો છે. એક બીજો માલ છે, બીજા પાર્ટી ઘરે હોમાં ઉતારવાનો છે. જોઈ લો, બ્લોગમાં બને રહો, આપણે આગળ બતાવીએ. બીજી પાર્ટીના ઘરે માલ ઉતારવા ગયા પણ ગાડી ફસાઈ ગઈ. જોઈ લો, બે સાઈડના ટાયર ફસાઈ જાય. સીટ હવે ટ્રેક્ટરવાળાના આ સાઈડ કોઈ ટ્રેક્ટરવાળો બોલાવવા જાય એ આવે એટલે ગાડી નીકળશે, બરોબર. બાકી ટ્રેક્ટર વગર નીકળશે નહીં ગાડી. જોઈ લો, બ્લોગમાં બનાવ્યો, આપણે આગળ બતાવીએ. મારા શેઠ હવે ટ્રેક્ટર બોલાવીને આવ્યા. આ જોઈ લો, મારા શેઠ જઈ અને આવ્યું ટ્રેક્ટર. ટ્રેક્ટર આવી ગયો, ટ્રેક્ટરથી હવે નીકળશે. કશું પકડવા નહીં, બોધેલું જ છે કાકા, બોધેલું. ટ્રેક્ટરથી હવે આપણે નીકળશું, બોધેલું. પેલાને શું થયું, પેલાની અંદર રોડ આખો ખીલાસી રોડ વેટાઈ ગયો રોટરમાં. મેં તો આટલો અવાજ કેમ કરે, આપણે નહીં રોંગ અવાજ થવા માંડ્યો, પણ એનો આખો રોડ વેટાઈ ગયો ખીલાસી. હવે ગ્રાઇન્ડરથી કાપડ ત્યારે નહીં થાય. બ્લોગમાં બના રહો. વોકર બોધા હવે ટ્રેક્ટરમાં ખેંચો ગાડી. ડ્રાઈવર આપણે સીટ બેસી ગયા. ટાયર પંપમાં મૂકી બ્લોગમાં બના રહ્યો આપણો. આપણો પથરા ઉપર ઉભા રહે. ગાડી આપણે નીકળી ગઈ, જોઈ લો. આ ઘરે ઉતારવાનું આપણે. બ્લોગ બબ બન્યા રહો. આપણે હવે જે પલંગ ફિટ કરવાનું થઈ ગયું બતાવી દઉં. ઉપર કમ્પ્લીટ આયા, નીચે એક ગુલાબ આયા. આ એક પલંગ આવ્યો, જોઈ લો. વચ્ચે અહીંયા ગોલ્ડન છે. આ ગાડી છે આખી. આ સ્લાઇડર રેસિંગ વાળું. રેસિંગ અને આ છે બે ડ્રોવર. સ્લાઇડર गोल्डन पट्टी वाला ये देख सौरभ बाबू बीजो आएगा भी बहुत संभालने वाली चीज है, इतना याद रखना। गोल्डन पट्टी वाला इसको उसको कुछ जाओ नीचे गोल्डन कुछ जाओ थोड़ा हट जाओ વિડિયો ચાલુ ના લે હવે તમે બધા બહાર નીકળી જાઓ અને શબ્દ માપાનો ફોન કરો
वो ऐसे नहीं है लोग, वो फुस वाला है, ऐसे दाबना पड़ेगा। दाबना पड़ेगा अंदर। સ્લાઇડર अरमान બધો વિડિયો બનાવી पूरा આપો बराबर छोड़ो। बना रहेगा तो भी नहीं। हां सब सीख गए नहीं थे आप भी रहो खड़ा। मेरे मोबाइल से बनाओ हां तू भी बना दे हां कोई बना के मेरे को डाल ही दे हमको ग्राहक को दिखाना पड़ता है ना हाँ तो एक काम करो ना, कोई एक जना मतलब तुम्हारा कारीगर को बोलो कि वो खोल के अंदर से दिखाओ, पूरी वीडियो बना लो। બ્લોગમાં બન્યા રહો આપણે આગળ બતાવીએ આપણે હવે ઉનાવાથી આવી ગયા મેહોણા શેઠ રેલવે સ્ટેશન ઉતરી ગયા અને ગાડી હું લઈને આવ્યો ઘરે શેઠના ઘરે મૂકીને આપણું પાર્સલ લઈ લીધું ને આપણે જઈએ ઘરે બાદશાહ બાઇક ચલાવી બ્લોગ ગમે હોય તો લાઈક